હેલો મિત્રો, આજે અમે ચગાવવાના છીએ પતંગ. તો પતંગ લઈ આવ્યો છું. ઉત્તરાયણ ઢીકડી છે. પેલા તો આપણે એના કાનો માત્ર પેલા બાંધી લે. હાલો, પતંગ તો લઈ લીધી. હવે છે ને આપણે કાનો માત્ર બાંધવાનો છે. કાનો માત્ર જો કેમ બધે ને તમને શીખડાવું આજ તો. પેલા જો દોરો લઈ લેવાનો, ગોદડીયો. હું તો જો કે ગોદડીયો જ વાપરું. આપણે પાકા દોરા કાંઈ ન વાપરવાના હોય. બાકી ફિરકી હતી અટાણી પૂરી થઈ ગઈ ઓલા વરમાં. આ વરમાં આપણે પાસે ગોદડિયા દોરા વાપરીએ છીએ. તમે રહ્યો કન્ટિન્યુ, તમને દેખાડું કેવી રીતના કાનો માત્ર બંધાય. પેલા આગળથી ગાંઠ મારી દેવાની છે, આમ કરી લેવાનું. પછી હું તમે ગાંઠ મારી લીધી ને, તમારે હરીને ચેક કરી લેવાની. તૂટે એવી નથી, નબળી નથી, પાતળી નથી. થઈ ગયું. પછી એના આ હરી છે, આ બે હરી. આ એક સીંડું કરવાનું, આ બીજું સીંડું કરવાનું. એટલે આપણે સીંડું કરી લઈએ. સીંડા કરવા માટે આપણે બાકા નથી, બાકા હેઠા પડ્યું એટલે આ વાપરી લઈએ. આ થઈ ગયા આપણા બે સીંડા. પછી આમ હાથ લાંબા કરવાના. કેટલા એકાનો પાડો? 4 એકાનો પાડો બોલવા. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે 16. આપણે 16 નો બાંધ છીએ. એટલે 16 નો આવે છે ક્યાં? આયા આવે છે 16 નો. અહીંયા આવે છે તો આપણે અહીંયા બે સીંડા કરી લઈએ. એક એક્ઝેક્ટ અહીંયા કરીશી. અમે દેખાડું જરા. એક અહીંયા કરીશી, એક અહીંયા કરીશી. થોડાક મોટા કરજો, કેમ કે દોરો કાયો તો હોય જાય. બે સીંડા થઈ ગયા મોટા. હવે આને પાછી આપણે ઊંધી કરી દઈશું. બરોબર, ઊંધી થઈ ગઈ. હવે દોરો લઈ લેવાનો. દોરો પેલા માપી લેવાનો. મપાઈ ગયો પછી છે ને પતંગને લઈને પેલા એક કોઈના સીંડામાં નાખવાનો દોરો. સીંડું થોડુંક પાતળું ગયું એટલે થોડુંક પેલા આપણે નાખી દઈએ. સીંડું થોડુંક મોટું કરી લઈએ. દોરા હોતું જવા દઈએ. હાલો, એક હોય ગયા. એક સીંડું હોય ગયું. પછી અહીંથી બીજું સીંડું, બીજા સીંડામાં આવી રીતના દોરો નાખી દેવાનો. એના કન્યા ન બાંધતા આવડતો એના માટે છે. આપણે પતંગ સગાવીને તમને હું દેખાડી જવું પતંગ જગે છે કે નહીં. વાગી રહી, વાગે છે 5, વાગવામાં છે 5. પતંગ શીખશે કે નહીં શકે? હવે પવન થોડા જ આજે હોય વાલી ફેરે. પછી એને અહીંયા ગાંઠ મારી દેવાની. 2 ગાંઠ મારી દેવાની મિનિમમ. મારી દીધી આમ 2 ગાંઠું. 2 ગાંઠ મારી ગઈ. પછી આમ કરી દે, આમ કરી દેવા. નીકળે એમ નથી, ખેસકા મારવાના. 2-3 નીકળે નહીં. પછી બીજી કોઈ આપણે સીંડા કર્યા ને એમાં 2 કોઈ નાખી દેવાનું. આપણે વાહનની સાઈડમાં સીંડા કર્યા હતા એ 2 કોઈના સીંડામાં ત્યાંથી દોરો પસાર કરી દઈએ આપણે. પેલા તો ન્યાય ગાંઠ મારી દેવાની છે આપણે. ન્યાય 2 ગાંઠ. આ 2 ગાંઠ મારી દેવો. મિનિમમ દેખાય. આપણે કાંઈ કટ પીસ કરીશી નહીં. 2 ગાંઠ મારી દીધી. બરોબર, રેડી. પછી આ વચ્ચો વચ દોરાના આમ ચાલવાનું. આમ હેઠે સુધી જવા દેવાનું છે. અહીંયા આપણે પેલા ગાંઠ મારી ત્યાંથી આમ લેવાનું. પછી ઓલી કોઈ ગાંઠ મારી ત્યાંથી અહીંયા સુધી લેવાનું. એટલો થાય. પછી ને અહીંયા આપણે ગાંઠ મારી દેવાનું. અહીંયા વચ્ચો વચ. લાગી ગઈ ગાંઠ. હવે 2 કોઈ ફિક્સ જ આવતી છે. ગાંઠ લાગી ગઈ. પેલા જોઈ લેવાનું, ખેંચતા મારી લેવાનું. દેખતા ગાંઠ લાગી. પતંગનું કાનો માત્ર બંધાઈ ગયું. બરોબર, હવે આને ઉડાડીને જોઈ લે પેલા થોડુંક કે થાય છે. સારી જાય જો ભાઈ મિત્રો. થોડીક ને પતંગ ટાઈટ છે ને એટલે ભમેડા બહુ મારે છે. તમારે મારી જેમ પતંગ ટાઈટ હોય ને, બહુ ટાઈટ છે. આ પતંગને લૂઝ કરવા માટે તમારે શું કરવાનું? પહેલાં તો એક દોરો લઈ લેવાનો લાંબો થોડોક. એ દોરાને અહીંયા બાંધવાનો. આ હોય ને અહીંયા
એને આમ 3-4 આટી મારી જ દેવાની. 1 2 3 3-4 આટી લાગી જાય ને અહીંયા મિનિમમ એકાદી 2 ગાંઠ મારી દેવાની છે. હું મારી દઉં એમ તમે જોતા રહ્યો હું કેમ ગાંઠ મારું એ રીતના ગાંઠ મારી દઉં. ગાંઠ લાગી ગઈ પછી આ શેડેથી પછી એનો બીજો શેડો આવે ને બીજો શેડો નહીં 3-4 આટા મારી દેવાના છે. ઢીલે પહેલાં તો શરૂઆતમાં તો તમે ઢીલી જ વાળજો પછી તમને હું ટાઈટ કરતા શીખડાવી દઉં. આમ વીટી દેવાનું. અહીંયા 2-3 મિનિમમ ગાંઠ મારી દેવાની. ગાંઠ લાગી ગઈ. હાલ હવે ગાંઠ આપણી લાગી ગઈ. કેવી ટાયર થઈ ગઈ ને ઢીલી. હજી આપણે થોડીક ઢીલી ન થઈ હોય ને તો અહીંથી ને થોડુંક આપણે આમ થોડીક ખેંચીને અહીંથી 1 આટી 2-3 આટી આમ મારી દેવાની એટલે ઢીલી થઈ ગઈ. ઢીલી આપણે એટલી બધી જોકે ઢીલી નથી કરી આપણે મિનિમમ રાખી ઢીલી. આપણી જો પતંગ થઈ ગઈ છે ઢીલી. આપણે ચગાવીએ પતંગને આપણે ફિરકી બધી કમ્પ્લીટ થઈ ગયું છે. આ તમને ઉડાડીને દેખાડું. હું ક્યાંથી ઉડાડું એ પહેલાં તમને દેખાડો. આપણે ઉડાડી છે જગ્યા આવું ચીંકી છે. આમાં અહીંથી ઉડાડવાના છે એટલી જગ્યામાંથી ઉપર પતરા અહીંથી ચગી જાય કોમેન્ટમાં કહી દીધું પહેલાં. અહીંથી ચગાવવાના છીએ. ટ્રાય મારીએ જો કે ચગી જાય તો સારું બાકી આપણા નસીબ. આપણે હાલો ટ્રાય મારીએ. હાલો ચગાવીએ. આપણે ફિરકી ચાલવાવાળું તો અહીં કોઈ હે નહીં. આપણે પહેલાં છે ને આ ફિરકી છે ને અહીંયા રાખી દઈએ. આમ આ સેટઅપ છે ને ગોઠવવું પડે. ફિરકી ગોઠવી દીધી. હવે આપણે ચગાવીએ પતંગ. હાલો ચગાવીએ. હવે ચગે તો ચગાવી તો છે જ ગમી જાય. તમને થોડું કટ પીસ કરીને તમને દેખાડો ગાઈસ.